જય માતાજી ભક્તો, આપ સૌને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસની હાર્દિક શુભકામનાઓ। માતા રાની આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે શારદીય નવરાત્રિ 2025ના પહેલા દિવસની પૂજા માટેનું શુભ મુહૂર્ત અને રાહુકાળનો સમય શું રહેશે। નવરાત્રિના પ્રથમ દિવસની પૂજાવિધિ શું છે, આપને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાની સાથે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। તો આજે અમે તમને માં શૈલપુત્રીની સંપૂર્ણ પૂજા વિધિ જણાવવા જઈ રહ્યા છીએ। માં શૈલપુત્રીની પૂજા કરતી વખતે તમારે કયા રંગના કપડાં પહેરવા જોઈએ, માતા શૈલપુત્રીને કયું ફૂલ સૌથી વધુ પ્રિય છે, માં શૈલપુત્રીનું પ્રિય ભોગ શું છે અને માં શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે તમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ। આ સાથે હું તમને માં શૈલપુત્રીની કથા પણ સંભળાવીશ। આ ઉપરાંત નવરાત્રિના પ્રથમ દિવસે કરવા માટેનો એક ઈચ્છાપૂર્તિ ઉપાય પણ જણાવીશ, જેને કરીને તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો। પણ વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનંતી છે કે જો તમને વિડીયો થોડો પણ સારો લાગે તો કૃપા કરીને એકવાર લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને માતા રાનીની કૃપા મેળવવા માટે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો જય માતાદી અથવા માં શૈલપુત્રી। માં શૈલપુત્રીનું સ્વરૂપ અને મહત્વ। મિત્રો, નવરાત્રિના પ્રથમ દિવસે માં દુર્ગાના પહેલા સ્વરૂપ એટલે કે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માં શૈલપુત્રીને સ્નેહ, કરુણા અને મમતાનું સ્વરૂપ માનવામાં આવે છે। માં શૈલપુત્રીની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે। તમને જણાવી દઈએ કે માં શૈલપુત્રી હિમાલયની પુત્રી છે। આ જ કારણે માતાના આ સ્વરૂપને શૈલપુત્રી કહેવામાં આવે છે। માં શૈલપુત્રીને વૃષારૂઢા, સતી, હિમવતી અને ઉમાના નામથી પણ ઓળખવામાં આવે છે। માં શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિમાં તપસ્યાનો ગુણ ઉત્પન્ન થાય છે। માતા શૈલપુત્રીનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે। માં શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો એમનો વર્ણ સફેદ છે। માતાએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે અને એમનું વાહન વૃષભ બળદ છે। માં શૈલપુત્રીએ જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કર્યું છે। માતાનું આ રૂપ સૌમ્યતા, કરુણા, સ્નેહ અને ધૈર્ય દર્શાવે છે। માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ચંદ્રના ખરાબ પ્રભાવ દૂર થાય છે। માં શૈલપુત્રી સમગ્ર વન્ય જીવજંતુઓની રક્ષક પણ છે। માતા શૈલપુત્રીએ ઘોર તપસ્યા કરીને જ ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા। માં શૈલપુત્રીના શરણે તે તમામ ભક્તો આવે છે જેઓ યોગ સાધના, તપ અને અનુષ્ઠાન માટે પર્વતરાજ હિમાલયની શરણ લે છે। માતા હંમેશા પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને વ્યક્તિનું મૂલાધાર ચક્ર જાગૃત થવામાં માં શૈલપુત્રી મદદ કરે છે। માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અપરિણિત કન્યાઓને સારો વર મળે છે અને ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી થતી નથી। માતાના આ સ્વરૂપને જીવનમાં સ્થિરતા અને દ્રઢતાનું પ્રતીક માનવામાં આવે છે। માં શૈલપુત્રીની પૂજા કરીને વિવિધ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે। શારદીય નવરાત્રિ 2025ના શુભ મુહૂર્ત અને રાહુકાળ। મિત્રો, વર્ષ 2025માં શારદીય નવરાત્રિનો પહેલો દિવસ 22 સપ્ટેમ્બર 2025 સોમવારે રહેશે। પ્રતિપદા તિથિની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 સવારે 1:23, પ્રતિપદા તિથિની સમાપ્તિ 23 સપ્ટેમ્બર સવારે 2:55। કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત 22 સપ્ટેમ્બર 2025 સવારે 6:09 થી સવારે 8:06 સુધી। સવારની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 9:11 થી લઈને સવારે 10:43 સુધી। સાંજની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 4:47 થી રાત્રે 7:47 સુધી। અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી લઈને બપોરે 12:38 સુધી। સૂર્યોદય સવારે 6:09, સૂર્યાસ્ત સાંજે 6:11। રાહુકાળ સવારે 7:40 થી લઈને સવારે 9:11 સુધી। મિત્રો, રાહુકાળ અશુભ સમય હોય છે। આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, પૂજા કે ઉપાય કરવા ન જોઈએ। નવરાત્રિના પ્રથમ દિવસની પૂજા વિધિ। નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ સૌપ્રથમ પૂજા સ્થળને સારી રીતે સાફ કરીને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો। પૂજા પહેલાં અખંડ જ્યોત પ્રગટાવો અને શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો। હવે પૂર્વ તરફ મુખ કરીને બેસો। માં શૈલપુત્રીની પૂજા કરવા માટે સૌપ્રથમ એક લાકડાની ચોકી લો અને તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરો। તેના ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને માં શૈલપુત્રીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો।
જો તમારી પાસે માં શૈલપુત્રીની અલગ પ્રતિમા ન હોય તો તમે માં દુર્ગાની પ્રતિમા જ સ્થાપિત કરી શકો છો અને માં દુર્ગાની જ વિધિપૂર્વક પૂજા કરો. નંબર 1. વસ્ત્રનો રંગ. માં શૈલપુત્રીનો પ્રિય રંગ પીળો છે. તેથી ભક્તોએ આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને માં શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત માં શૈલપુત્રીનો વર્ણ સફેદ છે, તેથી માતાને સફેદ રંગની વસ્તુઓ પણ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. નંબર 2. ફૂલ. માતાને પ્રસન્ન કરવા માટે તમે સફેદ કનેરના ફૂલ અથવા લાલ જાસૂદના ફૂલનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે કોઈ પણ લાલ રંગના ફૂલ પણ માતાને ચઢાવી શકો છો. નંબર 3. ભોગ. માં શૈલપુત્રીને આ દિવસે ગાયના ઘીનો ભોગ લગાવવો જોઈએ. તમે માતાને સફેદ રંગના ખાદ્ય પદાર્થો જેમ કે ખીર, ચોખા, સફેદ મીઠાઈ વગેરેનો ભોગ પણ લગાવી શકો છો. નંબર 4. મંત્ર જાપ. પૂજા દરમિયાન માં શૈલપુત્રીના મંત્રોનો જાપ કરો. તમે નીચેના મંત્રોમાંથી કોઈ પણ એકનો જાપ કરી શકો છો. ઓમ દેવી શૈલપુત્રે નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં શૈલપુત્રે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. શક્ય હોય તો મંત્રોનો જાપ 108 વાર જરૂર કરો. જેટલી શ્રદ્ધા અને ભક્તિ સાથે તમે માતાનો જાપ કરશો, માતા એટલી જ જલ્દી પ્રસન્ન થઈને તમારી મનોકામના પૂર્ણ કરશે. મંત્રોચ્ચાર પૂર્ણ કર્યા પછી માં શૈલપુત્રીની કથા જરૂર સાંભળો અને દુર્ગા ચાલીસા, દુર્ગા કવચ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ અવશ્ય કરો. હવે માતા સમક્ષ તમારી મનોકામના કહો. ત્યારબાદ માતાની આરતી કરીને વિધિપૂર્વક પૂજા પૂર્ણ કરો અને અંતમાં માતા પાસે ભૂલચૂકની ક્ષમાયાચના જરૂર કરો. માં શૈલપુત્રીની કથા. પૂર્વજન્મમાં માં શૈલપુત્રી રાજા દક્ષની પુત્રી અને ભગવાન શિવના પત્ની હતા. ત્યારે એમનું નામ સતી હતું. એકવાર પ્રજાપતિ દક્ષે ખૂબ જ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. તેમણે તમામ રાજા, મહારાજા અને દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવનું અવધૂત સ્વરૂપ હોવાથી તેમને નિમંત્રણ ન આપ્યું. જ્યારે દેવી સતીને પોતાના પિતા દ્વારા આ વિશાળ યજ્ઞના આયોજન વિશે ખબર પડી, ત્યારે તેમનું મન તે યજ્ઞમાં જવા માટે આતુર થઈ ગયું. તેમણે ભગવાન શિવને પોતાની ઈચ્છા જણાવી. આના પર ભગવાન શિવે કહ્યું કે કોઈ કારણસર તમારા પિતા આપણાથી નારાજ છે, તેથી તેમણે આપણને આમંત્રણ નથી આપ્યું. આથી તમારું ત્યાં જવું યોગ્ય નથી. પરંતુ દેવી સતીએ ભગવાન શિવની વાત પર ધ્યાન ન આપ્યું અને પોતાના પિતાના ઘરે જવાનો આગ્રહ કર્યો. ત્યારે ભગવાન શિવે તેમના વારંવારના આગ્રહ પર ત્યાં જવાની પરવાનગી આપી દીધી. જ્યારે સતી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો કોઈ પણ પરિવારજન તેમની સાથે પ્રેમથી વાત કરી રહ્યો નથી. પોતાના પરિવારજનોના આ વર્તનથી દેવી સતીને ખૂબ દુઃખ થયું અને ત્યારે તેમને આભાસ થયો કે ભગવાન શિવની વાત ન માનીને તેમણે ખૂબ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ન કરી શક્યા અને તેમણે તરત જ તે યજ્ઞની યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું. જેવી ભગવાન ભોલેનાથને આ વાતની જાણકારી મળી, તે ખૂબ જ દુઃખી થયા. આ પછી દુઃખી થયેલા ભગવાન શિવ ક્રોધથી આગ બબૂલા થતા રાજા દક્ષના ઘરે ગયા અને તરત જ તે યજ્ઞનો નાશ કરી દીધો. આ પછી જ દેવી સતીએ પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે ફરીથી જન્મ લીધો અને દેવી શૈલપુત્રીના નામથી ઓળખાય. તો બોલો માં શૈલપુત્રીની જય. ઈચ્છાપૂર્તિ ઉપાય અને નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય. નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની વિધિપૂર્વક પૂજા કરો. તમે એક સફેદ આસન પર ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસો અને માતા સમક્ષ શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવો. હવે તમે એક આખા પાનના પાન પર 27 ફૂલવાળા લવિંગ મૂકી દો. હવે તમે ઓમ દેવી શૈલપુત્રે નમઃ મંત્રનો જાપ 108 વાર કરો. જાપ કર્યા પછી બધા લવિંગને કલાવામાં બાંધીને માળાનું સ્વરૂપ આપો. હવે તમે તમારા મનની ઈચ્છા બોલતા આ લવિંગની માળાને માં શૈલપુત્રીને તમારા બંને હાથથી અર્પણ કરી દો. આમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને જો પરિવારમાં ગૃહ કંકાસ ચાલતો હશે તો તે પણ સમાપ્ત થશે. માં શૈલપુત્રી તમે જે પણ મનોકામના રાખી હશે તેને જલ્દી જ પૂર્ણ કરશે. નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય. જો તમારા ઘરમાં ખૂબ જ નકારાત્મક ઉર્જા રહેતી હોય તો તમે માં શૈલપુત્રીની પૂજા કર્યા પછી શુદ્ધ ઘીમાં કપૂરનો એક ટુકડો ડુબાડીને તેને સળગાવો. ત્યારબાદ તેનો ધુમાડો તમારા આખા ઘરમાં ફેલાવો. પરંતુ ધ્યાન રાખો કે બાથરૂમ કે ટોયલેટમાં આ ધુમાડો ન બતાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે અને તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તો બોલો માં શૈલપુત્રીની જય. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખો. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.
ધન્યવાદ.